Rise on the Kanchenjunga by A. Christina Albers. The vapors rise to the morning skies, clad in a purple glory, while the love light glows on the eternal snows upon the summits hoary. And the Himalayas queen, calm and serene, returns the heavens greeting. In robes of white, bathed in golden light, where earth and sky are meeting, and the morning dews and mellow hues paint her cheeks with fairy fingers, while over the rills and the sun-kissed hills, the love light gently lingers. And the breaking day sends the first faint ray of love's undying fountains, while the heart feels the thrills of the voice from the hills and the soul that dwells in the mountains. એન ક્રિસ્ટીના આલ્બર્સ કે જેમણે સરસ મજાની આ પોયમ રચેલી છે. સનરાઈઝ ઓન ધ કાંચનજંગા એટલે કે સૂર્યોદય ક્યાં, તો કે કાંચનજંગા પરનો જે સૂર્યોદય છે એનું વર્ણન કરેલું છે. હિમાલયની પર્વતમાળાનું અને દુનિયામાં ત્રીજા ક્રમનું ઊંચું શિખર એટલે કે કાંચનજંગા એનું અપ્રતિમ સૌંદર્ય અહીં આ જે વિદેશી કવિયત્રી છે એમણે કરેલું છે. તો ચાલો શરૂ કરીએ. આ જે પોયમ છે ને એ 4 સ્ટાન્ઝામાં વિભાજિત થયેલી છે અને આ જે 4 સ્ટાન્ઝા છે એની અંદર તમને રાઇમિંગ વર્ડ્સ જોવા મળશે. જેમ કે ફર્સ્ટ સ્ટાન્ઝા છે એની અંદર રાઇઝ સ્કાઈઝ, ગ્લોરી હોરી, ગ્લોઝ સ્નોઝ એવી રીતે તમને રાઇમિંગ વર્ડ્સ જોવા મળશે. તો ચાલો શરૂઆત કરીએ. ધ વેપર્સ રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાઈઝ. આ કાંચનજંગા પહાડી પર જ્યારે સવારનું જે વાતાવરણ છે એટલે કે લગભગ 4 થી 4:30નું જે વાતાવરણ છે એની વાત કરેલી છે કે સૂર્યોદય થાય તે પહેલાં જે બાષ્પ છે એ ઉપરની તરફ ચડે છે. ક્યાં, તો કે આકાશને આંબવા માટે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી એટલે કે જે જાંબુડિયો રંગ છે એ ચારે બાજુ એને વીંટળાયેલો છે, એટલું સુંદર મજાનું રમણીય સૌંદર્ય છે. વાઇલ ધ લવ લાઇટ ગ્લોઝ અને જ્યારે પ્રેમનો પ્રકાશ છે એ ચારે બાજુ પથરાય છે. ઓન ધ ઇટરનલ સ્નોઝ આ જે પહાડી છે એની ઉપર જે બરફ છવાયેલો છે તે કેવો છે, તો કે ઇટરનલ હંમેશા રહેનારો શાશ્વત છવાયેલો જે આ સરસ મજાનો બરફ છે એ જોવા મળે છે. અપોન ધ સમિટ્સ હોરી, સમિટ્સ એટલે શિખરો અને હોરી એટલે કે એન્શિયન્ટ જે ખૂબ જ જૂના છે એવા શિખરો ઉપર જે આ સફેદ કલરનો બરફ છે એ છવાયેલો છે. એક કેવી કાંચનજંગા પહાડી છે એનું વર્ણન કરે છે. એન્ડ ધ હિમાલયાસ ક્વીન, હિમાલયની રાણી તરીકે તેને બિરુદ આપવામાં આવેલું છે. કામ એન્ડ શેરીન, આ પર્વત કેવો છે, તો કે કામ એટલે કે એકદમ શાંત અને શેરીન એટલે કે ગંભીર. આ પર્વત ઉપર તમને માણસોની અવરજવર કરતાં જે ત્યાંનું કુદરતી સૌંદર્ય છે એનું વર્ણન કરેલું છે કે જ્યારે પણ તમે પર્વત પાસે જાશો ને ત્યારે તમને એક અદ્ભુત શાંતિનો અનુભવ થશે અને એકદમ ગંભીર સ્વરૂપે તેઓ હંમેશા ત્યાં અડીખમ ઊભા રહેલા જોવા મળશે કે જેનાથી તમને પણ મજબૂતાઈનો અહેસાસ થતો જોવા મળશે અને સાથે સાથે તમારું મન પણ શાંત કરી દે તેટલી શાંતિ છવાયેલી ત્યાં જોવા મળશે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ, જાણે કે હેવન એટલે કે સ્વર્ગે એને વખાણ કર્યા હોય અને એ વખાણ પામીને નીચે આવેલી હોય એવી આ પહાડીનું વર્ણન કરેલું છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ, રોબ્સ એટલે વસ્ત્ર, વ્હાઇટ કલરના એને કપડાં જાણે પહેરેલા હોય એટલે કે જે આ સરસ મજાનો બરફ છે જે હંમેશા શાશ્વત રહેલો છવાયેલો તમને જોવા મળે છે, જાણે એને સફેદ કલરના કપડાં પહેરેલા હોય તેવું જણાય છે. વેર અર્થ બાથડ ઇન ગોલ્ડન લાઇટ, હવે જ્યારે સૂર્યોદય થાય અને એનો જે પ્રકાશ છે એ ધીમે ધીમે એની ઉપર છવાય ત્યારે જાણે એ પહાડી છે એ સોનેરી રંગોથી નહાતી હોય એવું વર્ણન આની અંદર કરેલું છે. વેર અર્થ એન્ડ સ્કાય આર મીટિંગ, જ્યાં સૂર્ય અને આકાશ બંને મળે છે, મળે એટલે કે ક્ષિતિજ
એટલે કે હોરિઝોન જ્યાં તમને થતું જોવા મળે તો એનું વર્ણન કરેલું છે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ મેલો હ્યુઝ. હવે જ્યારે સૂર્યોદય થાય અને સૂર્યના આછા પ્રકાશ જ્યારે પથરાય ત્યારે આ જે સવાર છે એની અંદર તમને ઝાકળ બિંદુઓ જોવા મળશે કે જે પર્ણ ઉપર છવાયેલા જોવા મળે. એન્ડ મેલો હ્યુઝ. મેલો એટલે મોઇસ્ટ, એકદમ ભીનું પોત ધરાવતી હોય અને રંગની છટાઓ જોવા મળતી હોય. સૂર્યનો પ્રકાશ છે જે આ ઝાકળ બિંદુઓ ઉપર પડે અને જે આમ રંગ તમને જોવા મળે એ સરસ મજાનો રંગ અહીં તમને જોવા મળશે. પેઇન્ટ હર ચિક્સ વિથ ફેરી ફિંગર્સ. જાણે આ પર્વતને જે પરી છે એ પરીએ પોતાની આંગળીઓ ફેરવી અને એના ગાલને કલર કરતી હોય એવું જણાઈ આવે છે. વાઇલ ઓવર ધ રિલ્સ. રિલ્સ એટલે કે ઝરણા, જે સરસ મજાના ખડખડ વહેતા જે ઝરણા છે એની પેલે પાર. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ. જે સૂર્ય છે એ પોતાનો પ્રકાશ એની ઉપર પાથરી જાણે એને હંમેશા ચુંબન કરવા માટે આવતો હોય એવું જણાઈ આવે છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. અને આ જે પ્રેમનો પ્રકાશ છે એ હંમેશને માટે ત્યાં છવાઈ જતો હોય એવું જોવા મળે છે. એન્ડ ધ બ્રેકિંગ ડે. જ્યારે સૂર્ય ઉગે અને આખું આકાશ છે જે અંધકારમાંથી પ્રકાશમય તરફ જતું હોય એ જે વાતાવરણ છે એ કેટલું સુંદર રોમાંચિત થઈ ઉઠે છે. સેન્ડ્સ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. પોતાનો જે ફેઇન્ટ એટલે કે આછો પડતો જે રે એટલે કે કિરણ છે એ જ્યારે એની ઉપર પાથરે છે ઓફ લવ સન ડાઈંગ ફાઉન્ટેન. ત્યારે એવું જણાઈ આવે છે કે જ્યારે પ્રેમના ફુવારાઓ છે એ ક્યારેય મૃત્યુ ન પામે તેવા, એટલે કે અનડાઈંગ, હંમેશા શાશ્વત રહેનારા, ચાલુ જ રહેનારા ફુવારાઓ પ્રેમના અહીં પડતા જોવા મળે છે. વેલ ધ હાર્ટ ફીલ્સ ધ થ્રિલ્સ. અને જ્યારે તમે ત્યાં હો અને તમારું હૃદય છે એ કેવું અનુભવે છે તો કે થ્રિલ, રોમાંચિત થતું અનુભવે છે. ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. જે પર્વતોનો પોકાર છે એ તમને સંભળાય. એન્ડ ધ સોલ ધેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન્સ. અને જે તમારો આત્મા છે એ હંમેશા ડ્વેલ એટલે કે ત્યાં ને ત્યાં રહી જાય. ક્યાં તો કે માઉન્ટેન્સ, પર્વતો ઉપર રહી જાય. તમે જ્યારે કુદરતને સૌથી નજીક જઈ અને નિહાળો અને ત્યારે જે કુદરત છે એની સાથે વાર્તાલાપ કરો અને જે શાંતિ અને તમારા આત્મા સાથેનું કનેક્શન છે એ ત્યાં જોડાય એનું વર્ણન આ ખૂબ જ સુંદર રીતે કવિયત્રીએ કરેલું છે. પ્રેમના શાશ્વત ફુવારાનું પ્રથમ કિરણ આ પર્વત શિખર પર જે મોકલે છે અને પર્વત શૃંગોમાંથી આવતા ગહન ધ્વનિઓ કવિયત્રીના હૃદયને જે રોમાંચિત કરી મૂકે છે એ આ કાવ્યની અંદર સુંદર મજાનું વર્ણન, કલ્પના ચિત્ર ખડું કરી દીધું હોય એવું જણાઈ આવે છે.